સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે અતિ બિસ્માર બની ગયેલ છે। સતત ધૂળની ડમરીઓ અને ઊંડા ખાડા ખબરના કારણે અનેક અકસ્માતોની હારમાળા સર્જાતા ઘણા રાહદારી પોતાની અમૂલ્ય જિંદગી ખોઈ બેસેલ છે। ત્યારે તંત્રના વાંકે સોમનાથથી કોડીનારનો નેશનલ હાઈવે ગોજારો બની રહ્યો છે, જેના કારણે વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના રાહદારીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળે છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વારા દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નેશનલ ઓથોરિટી ગીર સોમનાથને રૂબરૂ મળી લેખિત રજૂઆત સાથે સત્વરે ફૂલ ટ્રીટમેન્ટ સાથે મેન્ટેનન્સનું કામ શરૂ કરવા તાકીદ કરી 10 દિવસમાં યોગ્ય કરવામાં નહીં આવે તો તંત્ર તાલુકાના લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવનાર હોવાની ચીમકી ઉચ્ચારી રોષભેર ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી અને આ સંબંધે જે કંઈ જાનમાલની નુકસાની થઈ આવે તેની સઘળી જવાબદારી નેશનલ ઓથોરિટીની રહેશે તેમ લેખિત રજૂઆતમાં જણાવેલ છે। આજરોજ અમે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે કે સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે ખૂબ જ બિસ્માર હાલતમાં આવેલ છે અને ધૂળની ડમરીઓ ઉડવાને કારણે અને ઊંડા ખાડા પડી જવાના કારણે રાહદારીઓ અનેકવાર અકસ્માતનો ભોગ બની રહેલ છે અને મૃત્યુ પામી રહેલ છે। ત્યારે વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના રાહદારીઓમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠેલ છે। ત્યારે હું જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા આ રસ્તાનો ફૂલ ટ્રીટમેન્ટ સાથે મેન્ટેનન્સનું કામ સત્વરે કરવા માંગણી કરું છું અને જો તેમ કંઈ કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં રોજભેર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને તે સંબંધે કોઈ જાનમાલની નુકસાની થઈ આવશે તો તેના માટે તંત્ર જવાબદાર રહેશે અને તેની તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે એવી મારી લાગણી અને માગણી છે।